એક મોટા ધડાકા સાથે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રાતોરાત ભાઈ ગુજરાતના મોટા મુખ્યમંત્રી જાહેર. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે? ભાઈ અત્યારે હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ભાજપની અંદર નવા જોડાયેલા રાજુભાઈ કરપડા, એમનું પણ ખૂબ જ મોટું નામ છે. અને કોંગ્રેસની અંદર જિગ્નેશભાઈ મેવાણી, સાથે સાથે ગેનીબેન ઠાકોર, અને આમ આદમી પાર્ટીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતર વસાવા, આટલા નેતાઓ મિત્રો અત્યારે હાલ આખું ગુજરાત જાણે છે. તો ઘણા બધા લોકોનો સવાલ હતો કે અત્યારે હાલ આ નેતાઓમાંથી એક મોટો ધડાકો થયો છે, મોટામાં મોટી જાહેરાત બનશે, એક મોટા નેતા ગુજરાતના મુખ્યમંત્રી. શું ખરેખર આટલા નેતાઓમાંથી ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી કોણ બની શકે છે? તમે જે જોતા હશો કે આમ આદમી પાર્ટીની અંદર ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા, ભાઈ આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા લોકો એમને સપોર્ટ કરે છે અને એમની મિટિંગોની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. જેવી રીતે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી, એમનું પણ કોંગ્રેસની અંદર ખૂબ જ મોટું નામ છે. અને રાજુભાઈ કરપડા જે હમણાં ભાજપમાં જોડાયા, એમનું પણ સારું નામ છે. બીજા પણ ઘણા બધા નેતાઓ છે આ ત્રણેય પાર્ટીઓની અંદર. પણ મિત્રો આપણે એક આટલા નેતાઓની વાત કરી રહ્યા છીએ, તો આટલા નેતાઓમાંથી જો ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા હોય તો તમે ભાઈ કોને બનાવી શકો છો? તો ઘણા બધા લોકોનો એવો સવાલ આવ્યો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર, એવી રીતે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણી, રાજુભાઈ કરપડા. તો શું દર્શક મિત્રો, આટલા નેતાઓ, ત્રણેય પાર્ટીઓના ત્રણેય અલગ અલગ નેતાઓ છે, તો તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો? આ 2027ની અંદર જે ભાઈ નવી ચૂંટણી આવી રહી છે, એમાં નવા મુખ્યમંત્રી જાહેર થવાના છે. તો ભાઈ તમે કોને વોટ આપશો? તમે કઈ પાર્ટીને જીતાડશો? આવનારા સમયની અંદર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનવું જોઈએ? ભાઈ મેં તો તમને આટલા નેતાઓ આપ્યા છે, પણ તમારા ભાળની અંદર તમને કોઈ બીજા નેતા સારા લાગતા હોય અને તમારા કામ કરતા હોય અને તમે કોઈ બીજા નેતાને પસંદ કરતા હોય તો એમનું નામ કોમેન્ટની અંદર જણાવતા જજો, એટલે આપણને ખબર પડે કે તમે લોકો આ નેતાને આવનારા સમયની અંદર મુખ્યમંત્રી બનાવવા માંગો છો અને સારું તમારું કામ કર્યું છે. મિત્રો આ એક ઉદાહરણ આપ્યું છે, આ એક ડેમો વિડીયો છે અને આ એક આપણે ભવિષ્યવાણી કરી રહ્યા છીએ કે તમે કોને વોટ આપશો, તમે કોને મુખ્યમંત્રી બનાવશો, આવનારા સમયની અંદર કોણ મુખ્યમંત્રી બનશે, બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.